હજી એક જ લેવલ પર કામ થઈ ગયું છે, એક બીજી લેવલ પણ આવશે આમાં. એ લગભગ અજ્ઞાત જેવી હશે, એની તમારી પાસે ખાલી આછી માહિતી હશે, એક્ઝેક્ટ શું છે તમારી પાસે માહિતી નહીં આવે. કેવી રીતે કે માનો કે આ બારી એ બારી તમારે મોટું ગાળવાનું છે, એમ એ ગાળ્યા પછી શું થશે એ તમને પેલું કહેવામાં આવશે નહીં. આટલી જેની 36 હશે એ એક અલગ આયામની અહીંયા સ્કૂલ શરૂ થવાની એમાં એન્ટ્રી મારશે અને એની માહિતી હંમેશા અને હંમેશા ગુપ્ત રહેશે. એને ક્યારે જાહેર કરવામાં આવશે નહીં. એના જે પરિણામ આવશે એના માટે એ વ્યક્તિ પોતે જવાબદાર હશે અને કમિટમેન્ટ વાળી વ્યક્તિ હોય એને જ એન્ટ્રી મળશે. તમે એમ કીધું ભાઈ મારે ટ્રાય કરવી છે, આ મારી મોટું ગાળવું હોય, તમને ગંધ આવી ગઈ અને તમે ભાગી ગયા, એ વાત તમારે કોઈને કહેવાની નથી કે મેં આમાં મોટું ગાળ્યું શું અને તમે પાસ થઈ ગયા તોય પણ તમારે કોઈ કહેવાનું નથી કે એ મારી એન્ટ્રી આમાંય થઈ ગઈ. એનું ક્યાંય લખાણ નામ ચીન ક્યાંય નહીં આવે. શું છે એ આખી એકદમ ગુપ્ત આયામ છે. અમારું ભવિષ્યનું પ્લાનિંગ જ છે. એટલે સામાન્ય સંસારી મનુષ્ય જે જીવન જીવી જાય એની એક વ્યવસ્થા અલગ હશે અને આ એક વ્યવસ્થા અલગ છે. અને એ તમને ક્યારે ખબર નહીં પડે કે તમે એ સ્કૂલના સભ્ય છો, એવી ન એની ડિઝાઇન હશે, ન એનો ડ્રેસ કોડ હશે, ન તો તમારે મોઢે નીકળવું જોઈએ. ખ્યાલ આવે ને? ગુપ્ત એવી સ્કૂલ શરૂ થઈ ગઈ છે ત્યાં, પછી તમને એની ખબર નથી. અને એમાં કેટલા સભ્યો છે એ તમને કદી ખબર નહીં પડે. આવી એક વિભાગ અને અમારી આખો હેતુ આજે આ સેમિનારો કરીને એમાંથી એ માણસોને પસંદગી કરીને ઓલી આયામમાં લઈ જવાની જ આખી સ્કૂલની વ્યવસ્થા છે. શું છે તમે જે જોવો છો આ એક ચીજ નથી આવી. તમે જે અહીંયા સેમિનારમાં ભાગ લો છો અને જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એક્ઝેક્ટ આ તો એક દેખાવ છે. શું છે આ એક દેખાવ છે. અમારી કામગીરી આખી અલગ છે. આ એક ખાલી પ્રાથમિક પ્લેટફોર્મ છે. શું છે આ પ્રાથમિક પ્લેટફોર્મ? જે પહેલા જે ઋષિ મુનિનો ગુરુકુળ હતા ને એ ટાઈપની એક વ્યવસ્થા ઉભી થનારી છે. એમાં કેટલા જણ ક્યાં આવશે એ કઈ નક્કી નથી અને કોણ હશે એ પણ એનું કઈ બોર્ડ હશે નહીં. એટલે અલગ આયા જે કેટેગરીમાં જે લોકો જીવતા હોય એ કેટેગરીમાં છે. બાજુના ખેતરમાં શું હોય એની માહિતી ક્યારે નહીં આપે. તમારે કોઈ એ ગરવું હશે તો એની એક પહેલો સ્ટેપ કહેવામાં આવશે, બીજો સ્ટેપ કહેવામાં આવશે. પહેલો સ્ટેપ પૂરો કરશો તો જ બીજા સ્ટેપની માહિતી આપવામાં આવશે. બીજો સ્ટેપ પૂરો કર્યો તો જ ત્રીજા અને એક જાતની જુગાડ છે. શું કહેવાય? જુગાડ હશે. એની કોઈ પણ આગોતરી સૂચના જાણકારી કશું જ નહીં હોય. એવી એક અમારો મુખ્ય હેતુ આ છે. એના માટે એમાં જે કાંઈ 2, 5, 25 સંખ્યા થાય એના માટેના સેમિનારો થાય છે. શું છે? મનુષ્યને પસંદ કરવા માટે. કારણ કે હવેનો જે સમય આવેલો ને એક એવા લાઇટ વોરિયર ઉપર થશે આખા. શું છે કે જે એવી શક્તિઓ કે જે જનમાનસની અંદર એક ફાયદાનું કામ કરે. શું છે કે તમારી દ્રષ્ટિમાં જેવો પાવર આવે કે તમે જ્યાં જુઓ એટલે એ કાંઈ થવા મળે. કારણ કે દિવ્ય અને આસુરી શક્તિઓનું ટક્કર જબરજસ્ત થવાની છે આવતા સમયમાં. શું છે? યોદ્ધા તૈયાર કરો છો. એટલે એ ફાઇટર પેલા થશે. ફાઇટર ફાઇટર. એટલે તમે તમારા માટે સવાલ જ હશે કે તમારી સામે ફાઇટર ઊભો હશે, તમે એને ઓળખી દે કે આ કઈ બલા છે. શું છે? ખ્યાલ આવી? એટલે એ એક સ્પેસિફિક વાત છે. આ ખાલી જાણકારી તમારી પાસે છે, ખાલી એક જાણકારી છે. અને તમારા ઘરમાં કઈ ખબર તમે એક ફાઇટર છો એમ ત્યાં સુધી ગુપ્તતા. તમારી ફેમિલીમાં પણ કોઈને ખબર નહીં હોય કે તમે આ ફાઇટર છો ત્યાં સુધીનું કમિટમેન્ટ હશે. શું છે? એ આ કશો અલગ આવે એમને એ નિયતિમાં આવશે. યુનિવર્સલ સિસ્ટમ જે આવે છે ને એ યુનિવર્સલ સિસ્ટમ સાથે એના કનેક્શન હશે. એટલે જનસામાન્યમાં એ સામાન્ય મનુષ્ય જશે ખાલી. શું છે? આવી રીતે અમારું મૂળભૂત આશય આ હે અંડરકવર અને એ જ્યારે કાર્ય કરશે તો એ ખબર પડવા પડે કે ભાઈ કામ કર્યું એમ. એ ખાલી બોલશે અને ચૂહો મારતો હશે ને અને ત્યાં ગાળ દેશે તો એનું કામ થઈ જશે. એનું કામ એટલે એને ખબર ન પડે કાને કામ કરી નાખ્યું એમ. કારણ કે એનો તાર જનમાનસ એવો નથી. દિવ્ય શક્તિઓનું તાકાત વધારી અને આસુર શક્તિઓનું સામ્રાજ્ય ખતમ કરવા માટેનું એક મિશન અલગ શરૂ થયેલું. હવે આ કથા વાર્તાઓ બહુ થઈ ગયું, બધું બહુ થઈ ગયું. અને એના માટે એક્ઝેક્ટ જે પાવર ખબર હોય ગાયત્રી મંત્ર છે.
યાદ રાખજો. ગાયત્રી મંત્રથી શક્તિ કે તમે લાઈટ વોરિયર્સ બની શકો. એના સિવાય દુનિયાની કોઈ તાકાત કામ કરશે નહીં. સમજ્યા? એટલે અમે એવી વ્યવસ્થા ગોઠવવા બાકી રહ્યા. હસમું ભાઈ કીધું ને કે સ્વિચ ચાલુ એના માટે પણ અમે નથી. અમે અલગ ચીજો કરવા પડતી બધા આવ્યા. એટલે જે નીચલી જે સામાન્ય ઘરેલું ચીજોની અને જે સામાન્ય જીવન જીવવાની જે આખી જે ફોર્મ્યુલા છે ને એનો પણ બેઝ બનશે. પણ એના માટે અમને ટીચરોની જરૂર છે. શું છે? ટીચરોની જરૂર છે કે તમને ઘરમાં ક્યાં ભાગનું રહેવું અને ઘરને ક્યાં વ્યવસ્થા કરવા. મુખ્ય ઉદ્દેશ મારો એ નથી. મારો ઉદ્દેશ આખો અલગ એમ. પણ આ વ્યવસ્થા પણ અહીંયા કારણ કે એમાંથી જ માણસો નીકળે. એમાંથી જ માણસો નીકળી શકે. એટલે ઈ પ્લેટફોર્મ બનાવવાનો ઈ પ્લેટફોર્મ નથી બનાવી શક્યા એ આપણું દુર્ભાગ્ય કહેવાય કે જે કહેવાય તે દુર્ભાગ્ય. કારણ કે હજી આસુરી શક્તિનું સામ્રાજ્ય વધારે છે. હજી ક્યાંક ને ક્યાંક ભાઈ ઉપર આંગળી. કારણ કે અમારી ઉપર આંગળી એટલે કહેવાય છે કે અમે ગુપ્ત છીએ. શું છે? લોકો ખુલ્લી કિતાબ અમે અમારી કિતાબ ક્યારે ખુલ્લી કરવા માંગતા અને જેની ચોપડી બંધ રહેવાની છાતી છાતી એ જ આવી શકશે. શું તમારા કોઈ સવાલોનો જવાબ અહીં હશે તમારે જાતને જુગારમાં જ લગાડવી પડશે. શું છે કે હાર અને જીત ગમે થવાની શક્યતા છે. એટલી સુધીની માનસિક તૈયારી હોય એવા લાઈફ વોરિયર્સ પણ પેદા કરવાના. ને એના માટે અમે અલગ અલગ કોન્સેપ્ટ કાઢ્યા. ટીનેજર સેમિનાર પણ એમાંથી કોઈ કામ જ ના આવ્યું. બસ પૂરો થઈ ગયો છે. શું છે? કાં તો ઘરમાં બેસી રહ્યો અને કાં તો તલવાર હાથમાં પકડો. શું છે? તમારી પાસે બે જ વિકલ્પ છે. કે તીન કે તમારે થાય રોન થાય એ સમય બધો શું છે? એટલે અમારો સમય જે આ ખોટી થાય ને એટલે હવે અમે એ નિર્ણય ઉપર આવ્યા. અમારા બે માનું જામતું નથી, ભાઈ માનતું નથી, એ ચીજો માટે અમે નથી. તમે કહેશો એ ખોટું નથી, એ પ્રાથમિક શિક્ષણ હે પણ એ ચીજો એ સ્કૂલ બીજી હશે અહીંયા એ રોડ ને પાસે ક્યાં રહેવું હોય અને ઘરના ડખાણ સાથે કરવા એના માટે અમે નથી. આ વસ્તુ સમજવાની.